વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીઓ ચણાના લોટના પુડલા તો બનાવતા જ હોઈએ છીએ, એટલે મેં વિચાર્યું ચલો આજે આપણે જુવારના પુડલા બનાવીએ જે ગ્લુટેન ફ્રી છે, માટે ડાયાબિટીસ પેશન્ટ માટે તો તે હેલ્ધી છે જ. મેં વિચાર્યું ચલો એમાં પણ એક નવું ટ્વિસ્ટ લઈ આવીએ અને મેક્સિકન સ્ટાઇલમાં પુડલા બનાવીએ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મેક્સિકન જુવાર પુડલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, જુવાર પુડલા બનાવવા માટે મેં અહીંયા એક બોલમાં જુવારનો લોટ લીધો છે. તેમાં બેસન એડ કરશું જેથી કરીને પુડલા થોડાક ફરસા લાગે, કારણ કે જુવારના લોટનો સ્વાદ થોડોક મોરો હોય છે. જુવાર ગ્લુટન ફ્રી હોવાથી બાઇન્ડિંગ આપવા માટે ઘઉંનો લોટ એડ કરશું ને પુડલા ક્રિસ્પી બને તેની માટે રવો એડ કરશું. ત્યારબાદ મીડિયમ ખાટું દહીં એડ કરશું. તમને જો દ્વિદળ ન કરવું હોય તો દહીં ગરમ કરીને લેવું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ અને હળદર એડ કરશું. ત્યારબાદ તીખાશ માટે મરચાંની પેસ્ટ એડ કરશું, તમને જે પ્રમાણે તીખાશ જોઈતી હોય તે પ્રમાણે. ત્યારબાદ કોથમરી ને 1 ચમચી જેટલું તેલ અને જરૂરિયાત પ્રમાણે પાણી થોડું થોડું કરીને એડ કરતા જશું ને વિસ્કરથી પ્રોપરલી મિક્સ કરી લઈશું. લમ્સ ન રહે એવી રીતે પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. અંદાજે 3 થી 4 કપ જેટલું પાણી જોશે. લોટની ક્વોલિટી પ્રમાણે પાણીની જરૂરત પડશે. તમે જોઈ શકો છો પુડલા માટેનું બેટર રેડી છે. તેની કન્સિસ્ટન્સી આવી મીડિયમ થીક રાખવાની છે, જેથી કરીને પુડલા ઇઝીલી પથરાઈ બી જાય અને ક્રિસ્પી પણ બને. હવે બેટરને અડધો કલાક માટે રેસ્ટ પર મૂકી દઈશું કવર કરીને. બેટર રેસ્ટ પર રાખ્યું છે ત્યાં સુધી બધા વેજીટેબલ ચોપ કરી લઈશું. હવે અડધો કલાક થઈ ગયો છે તો બેટર ચેક કરી લઈએ. આ સ્ટેજ પર જો બેટર થોડુંક થીક લાગે તો થોડું પાણી એડ કરીને એડજસ્ટ કરી લેવું, કેમ કે રવો હોવાથી તે થોડુંક પાણી એબ્ઝોર્બ કરી લે. માટે મને અહીંયા કન્સિસ્ટન્સી પરફેક્ટ લાગે છે એટલે મેં પાણી એડ નથી કર્યું. હવે મેં અહીંયા એક નોનસ્ટિક લોડી લીધી છે. તમારી પાસે જો તે અવેલેબલ ન હોય તો લોખંડનો જાડો તવો લઈ શકો છો. લોડી પર થોડુંક તેલ લઈને ટીશ્યુથી સ્પ્રેડ કરી દઈશું. પુડલો પાથરતી વખતે ગેસની ફ્લેમ લો રાખવી અને પથરાઈ ગયા બાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવી. ત્યારબાદ 1 ચમચા જેટલું બેટર લોડી પર પાથરી દઈશું. ત્યારબાદ ચોપરમાં ચોપ કરેલી કોબી અને સુધારેલા રેડ, યલો, ગ્રીન કેપ્સિકમ એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, ઓરિગેનો, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને મેક્સિકન મસાલો પણ એડ કરી દઈશું. મસાલા ઓછા વધારે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. ત્યારબાદ પુડલાના ઉપર અને ફરતે થોડુંક તેલ સ્પ્રેડ કરી દઈશું ને પુડલાને લીડથી કવર કરી દઈશું 2 મિનિટ માટે, જેથી કરીને વેજીટેબલ થોડાક સોફ્ટ થઈ જાય. 2 મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ. વેજીટેબલ સોફ્ટ થઈ ગયા છે તો તેને હળવે હાથે પ્રેસ કરીને પુડલા પર પ્રોપરલી સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય પુડલો ત્યાં સુધી રહેવા દઈશું. તમે જોઈ શકો છો પુડલો રેડી છે તો તેને એક પ્લેટમાં લઈ લઈએ. એક પુડલાને થતાં 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. હવે ટીશ્યુથી ફરીથી લોડી ક્લીન કરી લઈશું. આ સ્ટેપ દરેક પુડલા પાથરતા પહેલાં કરવો. હવે આવી જ રીતે આપણે હજી બીજા 2 પુડલા બનાવીને રેડી કરી લઈશું. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી. ફ્રેન્ડ્સ, હું દર વખતે આવી રીતે ફ્યુઝન રેસીપી લઈને આવું છું. તો ફ્રેન્ડ્સ, તમે જો તમારી પસંદની કોઈ ફ્યુઝન રેસીપી જોવા માંગતા હો તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો. હું પૂરી ટ્રાય કરીશ તમારી ડિમાન્ડ ફૂલફિલ કરવા માટે. હવે આપણો બીજો પુડલો પણ રેડી થઈ ગયો છે ને એવી જ રીતે ત્રીજો પુડલો બી રેડી થઈ ગયો છે. તેને બી આપણે પ્લેટમાં લઈ લઈએ. આપણે જે બેટર રેડી કરેલું હતું તેમાંથી હજી બીજા 8 થી 10 પુડલા બનીને રેડી થશે. હવે પુડલા સાથે સર્વ કરવા માટેનું આપણે એક ડીપ રેડી કરશું, જેની માટે મેં અહીંયા એક બોલમાં દહીં લીધું છે. તેમાં હું કોથમરી, મરચાંની ગ્રીન ચટણી એડ કરી રહી છું. તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ડીપ બનીને રેડી છે. હવે તેને આપણે પુડલા સાથે સર્વ કરી લઈશું. તો આપણું સુપર ટેસ્ટી, યમ્મી અને ડેલિશિયસ મેક્સિકન જુવાર પુડલા બનીને રેડી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.